શંકરભાઈ જોટવાડ્યું તું 2 વર્ષથી તૈયાર થયું એટલે હજી વિવાહનો વાર છે. શંકરભાઈ જઈને કહું પછી એ રાખી છે હું રાખું પછી પૈસા થઈ ગયા મને એ રાખી લાગી છે ઘેર જ. ઓ શંકરભાઈ શું કરો? આવો આવો રોમાભાઈ. શું કરો છો? ઘઉં તો ભાગ્યાએ પાડી નાખ્યા છે. આયા તા લો જોતો તૈયાર થઈ 2 વર્ષથી નહીં આવ્યો જોતો ઓવા એ રહ્યો. તમે જાઓ હું આવું છું. તમારે કોઈ 2 માણસને લઈને આવવું હોય તો આવજો. મારે જરૂર નથી તમે લેતા આવજો. હા તાણ કેટલા વાગે આવશો? કલાક 2 કલાક કેડી આવું. હા તો આવજો તાણ ભૂલી ના જતા. એ હા મને સર લાગે છે શંકરભાઈ આજ મને છેતરી જશે એટલે પેલા સાહિદભાઈ દલાલ છે ને મને લઈ જવું પડે. દિલ્હી સીસેટ આવી છે ગ્રાહક લઈને એટલે મને બહુ ઊંચું ઓળખાશે એટલે મને લઈને જવું પડે. સંકોચ મને છેતરી જાય યારો. ખાલી 2 વર્ષ સાકર દોણા પાકડ દોણા ખવડાયા ભૂકી બધો તાણે લોહી લીધું પગ ઘેગણી થઈ અને આ તો માણસો મને ઠગી જશે. શું કરવાનું? સાહિદભાઈ શીખ નહીં મને લઈને જવું પડે. સાહિદભાઈ એટલે મજૂર કરવું પડશે. લેવા આયા હું આપણે પેલે જોતો નહીં આવ્યું શંકરભાઈ વાહ એ હાથવ્યું છે ને બરાબર તાજો વિવાહવાની તૈયારી છે વરાળ કરવું છે એટલે શંકરભાઈ મને ઠગી ના છે એટલે તમને બોલાવવા આવ્યું. હેડો જઈએ. શંકરભાઈ ને જોતું રાખવાનું છે કે તમારે? મારા જ નહીં રાખવાનું મારા પાસે પૈસા જ નહીં. તો એટલે હું તમારે 5000 વધારે દી લાવું. 5000 ના લાવતા હોય તો 2000 તમારા. હળવા પછી હો તમને સારું ભાવ લાગે. ચાલે તમે ટેન્શન ના લો. એટલું જ છે. અરે બેસ કેટલા આવશે જોઈ લેજો. વધારે જોર મારે 55 આવી. તમને 65 લાય. સારું તારે 65 લાવ 2000 તમારા. હા હેડો. શંકરભાઈ આવી છે? બોલાયા તા આવી. મારે રાખવી તો નથી પણ 5000 ઊંચા જ કહેવા પડતી. 5000 ઊંચી જ આવી છે એને. શંકરભાઈ આવો શંકરભાઈ. પિંગળો બી ભાગ્યું નાખ્યો બોડી કરી નાખી છે ડુબલી છે. હેડો બેઠીએ ને કિંમત કરીએ. કિંમત બોલો તમે. આપણે પેલા દલાલી સાહેબ તમે દલાલી જબ્બર કરો છો. મુંબઈ ના ગ્રાહક આવી છે ને તમારા પાસે તમે કિંમત કરી નાખીજો. હેડો એને કરી નાખો. કને લેવાની છે? ભાઈ તમારે લેવી? ના રે ના. ભાઈ તમારે? ના ભાઈ મારે નહીં લેવાનું. બોલાવો હે મુંબઈ નો હું ગ્રાહક બોલાવું. તમે તમારી રીતે કૂટી નાખજો. તમે કૂટી નાખજો મારા ભાગના પૈસા મને આલી દેજો. હા 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 તને કો બોલાવો સાહેબભાઈ ગરાગનો. એક ગ્રાહક से ફોન કરું. હેલો રણછોડ કાકા. હા બોલો ભાઈ. એક ભેંસ આઈને જોઈ જાવ. હા હું ભાવની છે ભાઈ? 65,000. 65,000. હારું 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 ગાભણ છે. હારું હારું કઈ મળે મને હું આવું ગાડી લઈને. ભાઈ ને તો આપણે ગામમાં હારું હારું મારી જ છે યાર. એ હારું હારું હું આવું. તમે ત્યાં રહો તો હું ગાડી લઈને નીકળ્યો છું. એ હા અચ્છા ઠીક. તમે તમારી રીતે કૂટી નાખજો હું જઉં ડોહીને ચાલુ કરાવવા. વાંધો નહીં જાવ તમે. હા તા રણછોડભાઈ આવી જાય મજા આવી જાય. બેઓને બારોબાર કૂટી નાખું. બોલો બોલો. સાહિલભાઈ પેલી ભેંસ કહેતા ક્યાં છે બોલો? જોઈ લો. અચ્છા અને કાચી છે ભેંસ તો? હોવા કાચી થઈ ગયા. થોડી દુબળી પાછી પૂંછડી યાર બોડી છે ને કેટલી કિંમત કહેતા હતા ભાઈ? 65,000 ગયા. 65,000 સારી મોંઘી તો પડે યાર પણ તમારે કેટલામાં લેવી? એટલે આ હાઈટ મોય કર ભેંસ હાઈટ મોય કર. આ તો બોડી છે પાછી બોડી છે ને ભેંસ અને હજી તો કાચી ખાસી છે ભેંસ એટલે જરા વ્યાજબી કર કિંમત. સાહેબ ઓમાય જો ચાલે તું તાર ફૂટજે તને મજૂર નહીં આલી પડે યાર. આટલામાં ચાલશે. ના એટલામાં નહીં ચાલે મોંઘી પડે લે. ભેંસ દુબળી છે અને પાછી પૂંછડા બોડી છે અને વ્યાજ આ તો અગાડી ઉનાળો તને મજૂરી આપવી નહીં પડે મારા. તને મજૂરી 500 રૂપિયા તારે મજૂરી લેવી પડશે ને યાર. મજૂરી તને ના ના યાર આમાં 58,500 રાખો. સારું જાઓ 58,500 આલી દેવું. 58,500. સારું જાઓ તો રાખી. હા ઘોડા પેલા પાકીટમાં અરે ગાડીમાં પરસલું લેતો આવ. હેડ હા લેતો પૈસા રોકડા આલી દે કે આપણે ડોકો મળી જાય વળી ઘડી ઘડી આપવું છું. ભેંસ બી હોજે ભરી લેવું. હા લો બરોબર ભાઈ જો બરોબર. અને તારા કેટલા રહ્યા? 8,000 રૂપિયા બાકી રહ્યા. 8,500 તે ભેંસ ભરવાઈએ એટલે લેતા ગાડી લઈને આવું. નહીં આલું હો પાછો રૂપિયા છૂટકૂટ નહીં મળતા પૈસો પાછો. અને જો તારી દલાલી 500 રૂપિયા આપી દઉં. આ તો ભાઈ મોંઘી પડશે પણ આ તો ઘેર બોગા તો પાડશે ડોસી મારે પણ ભેંસ બોગા તો પાડશે ડોસી કાળી છૂડી છે પૂંછડા બોડી છે દુબળી છે
પણ હું હેડ ને યાર, જવા ડોહામાં મારા સપોર્ટ- ફરવાનો ડખો માટે કોણ ફરે યાર પગે વાગેલું છે એ તમારા ઘેર જનોરો રસ્તા ને રોમભાઈ ને કેમ લાઈટ બતો આ તો યાર મારું છે. તમારું છે હા હા આ બધું ધાર્યું તમારું આ બધું વાહ, આ બધું હે વાહ. એટલે યાર તો બચવાનું તો સારું છે તમારે તો હમણાં અડધો કલાક ગાડી લઈને ભણ્યો આવે અને બાકીના 8,500 તમારે આપી દેવો રોમભાઈ ને શંકાને બે પૈસા આલવા નહીં, ફરવા નહીં જવું. ભાઈ ભેંસ વેચી મહિનો થઈ ગયો, પૈસા આલવા હજી આયા નહીં, ગરાક બાકી લઈ ગયો આમ કઈ નહીં ગયા છીએ, હજી હાથમાં આયા નહીં સાહેબ. શું કરવાનું મારે? શંકરભાઈ નો બી ફોન આવો છે, શું કરવાનું? રોમભાઈ હું કર્યું? બેહો 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 આ બે હું કર્યું પેલા ભેંસના પૈસા નું? સાહેબભાઈ કીધું છે બાકી લઈ ગયો, ગરાક હજી મહિનો થઈ ગયો, હજી સાહેબભાઈ આયા બી નહીં, ગરાક પૈસા નહીં આલતું આમ કી. કના આલી? હું બેહો તારા કાકાને ફોન કર્યો હતો. આ ભણા માણસ એ કિલા ને કિલા પૈસા આલી દીધી, બાકી કદી ના રાખી. સાહેબભાઈ ને ફોન કર. ફોન તો સ્વિચ ઓફ આવે છે. રણછોડ કાકાને ફોન કરો. રણછોડ કાકાનો નંબર નહીં મારું. હેલો, હા બોલો ભાઈ રોમભાઈ ના ઘરે આવો. કેમ હું થયું વળી રોમભાઈ તોસી ભેંસ લઈ ગયા તા. હા હું તો રોકડા પૈસા આપી દે ભેજ ભરી દીધી ભેજ અહીં તો આવો. હા આવું 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 પણ લોચો પડવાનો તો શું થયું છે ઓહો. હાલા ચોરીને તો નહીં લાવ્યા કલ્યા ના રે ના. હા તો બરાબર ને કે ચોરી લાવ્યો તો કહેજો ને કે હું મરી જઈએ મારા હારું શંકરભાઈ ભેગું થવું પડશે બોલાવ્યો છે તાત્કાલિક જે ભેગું થવાનું ચાલશે નહીં મારે બધું શું કરવું તો પડે હું શંકરભાઈ હું પુત્ર બોલાવ બોલો હળો બોલો તોસી જોડું લઈ હા, ગયા એ તો તા. જોઠું હું લઈ ગયો છું ભેજ તો તો પૈસા પૈસા ની તો રોકડા આલ્યા હતા તો ઘણી વાળી ગાડી કાઢીને પૈસા આપી દે પેલો ભણ્યો પૈસા લઈને આવ્યો તો ગાડી મને ત્યારે પૈસા આપી દીધા છે યાર એને બહુ તો આપણા 58,500 ભેંસ લીધેલી હતી તે એને 50,000 તો એ ભેંસ હું બોનું કર્યું તારા આપ્યા આવીને લઈ ગયો હતો રોમભાઈ તો ભાગી બોધી તો હતી. એ તો તમારે જોવાનું કે મારા માસીનેથી લાવ્યો છું મારા ઘરની છે ને મારા હાલવાની છે ને મારા વિવાહમાં જવાનું છે જોઈનમાં જવું છે મને પૈસા આલો મને તો પૈસા વ્યાજમાં લાવીને આલ્યા બોલ આ ભાગી બોધી હતી હા તારી કની હતી લે ભેંસે અમારી. મારો મારું જોતું તું ને એને ભાગવી તો બોધી. હાલો ઉલ્લુ બનાવી જોડે બોલો ભાઈ હું તો જઉં છું બહાર અમે તો સાહિલભાઈ તમારા દલાલ સાહિલભાઈ હતા કે તે સાહિલભાઈ ને તમે ત્યારે પૂછપરછ કરી લેજો તમારે તો જે દલાલ થી મતલબ ભાઈ બરાબર કોઈ લેવા દેવાની આપી દે છૂટી ગયો બાકી ના હતા તો બીજા દાડા 8,500 રૂપિયા લઈ જો ને યાર હું જઉં તાર હો તારીના પાછી પૈસા વસૂલ કરી દો હો ભાઈ એ હારું આવજો હો હારું હારું હું ના જાણું અને 2 દાડામાં પૈસા આલી દેજો. અડધા 500 રૂપિયા છોડી દીધા. મારા પાસે પૈસા નહીં યાર, તમે મહિનાનો વાયદો કરો. ના રે ના ના ચાલે. 15 દાડાનો વાયદો છે. 15 દાડામાં મને પૈસા પાછા આલી દેજો. હું જાઉં છું. હું સમજ્યો હારું માણસ છે, પણ હારું મારા હાથ ઠગી ગયો મને જ. સાહેબભાઈ સંગ ના કરવા હારું મને ઠગી ગયો. એટલે 15,000 પછી 29,000 આલવાનું છે, શું કરવાનું? કોઈ કરશું પાછી ભેંસ વેચી મારી પોતાની ભેંસ વેચી મારી.